કહેતો હતો લોકમાન્ય ટિળક ઇંગ્લેન્ડ ગયા ને તો એક અંગ્રેજે પૂછ્યું કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ પ્રમાણે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? આવી એની જિજ્ઞાસા હતી. પણ લોકમાન્ય ટિળકે જવાબ આપ્યો કે અમારા દેશમાં જે બેન દીકરીઓ છે ને એ સદાચારી, સંસ્કારી ને ચારિત્રશીલ જ છે, એમના માટે વ્રતની જરૂર નથી. પણ સામે એવું નથી. હા, એટલે આમને વ્રત કરવા પડે. બહેનો જાત જાતના વ્રત કરે ને, એવ્રત જેવ્રતના, વટ સાવિત્રીના, ઉભા સોમવાર કરે, નાડા કરે, નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે. સૌ પોતપોતાની રીતે મહેનત કરે. ફરવાડે તો ભાગમાં હોય થઈને ઉભો રહે. પણ એક વાત મને એમાં લાગી આવે, બહેનો એક જ રાત જાગે છે ને એને જાગરણ કહેવામાં આવે, અને આ 40 વર્ષથી કરી છે ઉજાગરા. એટલે ઇન્ડિયા, લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા have also been produced in India and India alone. ગીતાજી જેવો ગ્રંથ અને સીતાજી જેવું ભવ્ય સ્ત્રી પાત્ર આ દેશમાં જ સર્જી શકાય. અને માણસને તો ગમે, અમે બે ગયા હતા અમેરિકા, પણ હવે એવા કંટાળીને આવ્યા, એક એક દી ગણતા તો. હવે ત્યાં ગયા પછી જે થાય છે, વતનની યાદ જે આવે છે, વાંય કોઈ સમય રહે તો કહી દઈશું. પણ આ બે પ્રસંગ મેં કીધા ને ત્રીજો હું અત્યારે ન કહું તો બરાબર નહીં, હું કહેતો નથી ક્યાંય. પણ હવે રાત જે હું ધાબુ ને પેટ છૂટી વાત કરું છું, બાપુની હાજરી છે. હું હેડમાસ્ટર છું ને પછી મેં લગ્ન કર્યા. તે કન્યા જોવા તો જવું પડે. હું ગયો તે દી હું આવડો ને આવડો. ત્યાં પહોંચ્યા, ચા પાણી નાસ્તો આવ્યો, બે ત્રણ મુરબ્બીઓ મને પ્રશ્નો માંડ્યા પૂછવા, હું એટલા બધા સારા જવાબો માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઈવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે આ મને વડીલ સમજે છે. અને હું એટલો શરમાણો ટોકફોટ કર્યા વગર આવતો રહ્યો. એટલે હું આ જુવાનીઓને ગામે ગામ કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી લાયકાત હારે નારે જોતું રહેવું. નકે એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી ઉપડી જાય પણ હાદી હોંઠ વહી જાય અને પસ્તાવાનો પાર ન રહે, એવું ન જવા દેવું. એમ ચોકી સોરઠમાં અમે મહેમાન ત્યાં ગરદણીને 20 ભેંસું. મને કે મહેમાન 3 તાળી દૂધ પી જાઓ. હવે સૌરાષ્ટ્રની તાવડી આવડી મોટી. મેં કીધું આટલી બધું દૂધ ન પીવાય, મહેમાન અવળા થઈ જાય. તો કે પીવો ને ભલામણ, અમે માનશું ભેંસને પાડો ધારી ગયો. તો આવા અનુભવ થાય. અને આ મથુર છે ને, એ ભણતો ત્રીજી ચોપડીમાં નાપાસ થયો હતો, પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે. પાછો તપાસ કર્યો, તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. તે દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું છે, એક જણો આટલી ભૂલો ન કરી. અમારા ગામમાંથી જ મને એટલા બધા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ નથી તપાસ કરવી પડી.